12/1/2026 મહાદેવ મહાદેવ. આજે હું તમે ને મહેશભાઈ ત્રણેક જણા છીએ હો. બધા રજા ઉપર. જેઓ આવનાર પરિવર્તનને પહેલેથી જ ઓળખી શકે છે અને તે પ્રમાણે તૈયારીઓ કરે છે. ટાઈમ થઈ ગયો ટાઈમ. તમે બને એટલે એમ તો એવું છે. અરે ઉતરાયણ દૂર જય સ્વામિનારાયણ. ઘરે હતા ને જિંદગી નો આપણે એવું બને જ નહીં. મારે 3 પ્રસંગ હતા 3 જો સાંભળો. In the rolling hills of Tennessee, out west with the Texas tumbleweed, running wild like the mighty Mississippi. It's where the soul cowboy wants to be. શિવાંશભાઈની બસનો કોલ આવી ગયો છે. નીચે બસ વેઇટ કરે છે. આજે આપણે લેટ છીએ. ચલો ફટાફટ હાલો. ચા ભાઈને મૂકવાનો છે. શોર્ટકટ. હે ગાઈસ, પહોંચી ગયા છો ઓફિસે. આયાંશભાઈને કાલે સાંજે 7 વાગ્યાથી લઈને અત્યાર સુધી તાવ નથી આવ્યો. એટલે એની હેલ્થ ઓલમોસ્ટ સારી છે. સારું થયું આપણે એડમિટ ન થયા. કારણ કે એડમિટ થઈ ગયા હોત ને તો 2-3 દિવસ ખેંચત ને પછી એમાં થયું હોસ્પિટલમાં ગયા પછી છે ને ત્યાં આખી આમ મૂડ જ ચેન્જ થઈ જાય યાર. 2-3 દિવસ મજા જ ન આવે. કારણ કે બચ્ચો ન રહી શકે, આપણે બી સારી રીતના ન રહી શકીએ. એની ઓફિસ આવીને પહેલાં તો આરતી કરવાની છે, ભગવાનના પાઠ કરવાના છે હનુમાન દાદાના, અને પછી આ બધા છાવડને પાણી પાઈ આપણે કરી દઈએ વર્ક સ્ટાર્ટ. મસ્ત ગ્રો કરે છે. મને એમ હતું ના બળી ગયું, પણ નહીં, નીચેના પાન ઓટોમેટિક બળતા જશે. આઈ થિંક ખબર નહીં હવે એમાં. ચલો પાણી પાઈ દઈએ, પાઠ કરીએ અને કામકાજ આજનું સ્ટાર્ટ કરીએ. આજે જ બહુ નથી લોડ, મસ્ત આરામ જ છે. અને જીએસટી ઓલમોસ્ટ બધું પતાવી દીધું હતું કાલે, એટલે આજે નેટ આરામ છે. કંઈક પ્લાનિંગ કરીએ. ચાલીએ તો વર્ક સ્ટાર્ટ કરીએ. અને ઓફિસમાં એક નવી વસ્તુ લેવાની છે. કઈ લેવાની છે? મોનિટર. આ મોનિટર મને નાનું લાગે છે. અને બીજી વસ્તુ અહીંયા છે ને એક લાઈન પડે છે. આઈ થિંક આ ડિસ્પ્લે વહેલા મોડી જવાની અહીંયા હતી, અહીંયાથી અહીંયા આવી ગઈ. આઈ થિંક અહીંયા સુધી જશે. ટાર્ગેટ હતો અહીંયા સુધી જાય ને પછી ચેન્જ કરવાનો, બટ હવે મારાથી રહેવાતું નથી. લઈ લઉં, આને આપી દઉં. અચ્છા, આ તો હવે શું ભંગારમાં જાય. આઈ થિંક આનું કંઈ આપે નહીં. કાને હું સ્પેરમાં રાખું અને એક નવું લઈ લઉં. જો આજે હું જોવા જાઉં છું, હવે નંબર પણ મગાવી લીધો છે. પહેલાં હું જૂનામાં જોઉં, સારી મળે ને તો પછી નવું લઈશ, અથવા નવું લઈ લો. કંઈ નક્કી નથી, પ્લાનિંગ કરીએ. આજે જ જવાનું છે. એન્ટીભાઈ આવે ને, એન્ટીભાઈ એના કોન્ટેક્ટમાં હતું, તો એન્ટીભાઈને પૂછી લઉં પછી હું જાઉં, અથવા એને લઈને જાઉં, દેખતે હે. પણ આજે હવે આનું કંઈક સોલ્યુશન કરી નાખીએ. ચલો ભાઈ, કેમ આજ ઘરે છો તું? શું કર્યું? લે આ લે. આ કોણે કર્યું? તે કર્યું? કોટામાં આવી ગયો છે હવે એવું લાગે. જો લોટ સારું ને, પણ તારે હચવાય નહીં બાજુ રોજોમણા પાડવા. ચલો, આની હેલ્થ બહુ સારી થઈ ગઈ છે એટલે વાંધો નથી. હવે ધીમે ધીમે હાલો, હવે ભોજન લઈ લે. બની ગયું ને? ચલો, મજા આવી કામ કરવાની. હવે ડિસ્પ્લે ઉપર પછી આવી જાય, લઈ લેવાની છે ડિસ્પ્લે. મોનિટર ઉડી ગયું હતું ને એટલે પેલું ખરાબ થઈ ગયું છે, નાનું લાગે છે, એટલે સારું લઈ લો. એમાં વિડીયો એડિટિંગ ચાલુ કરું છું, પીસી પણ ઇમ્પ્રૂવ કરું છું. અને યસ, આગળ બહુ બધા પ્લાન છે ઇન ફ્યુચર. તમને કહીશ ધીમે ધીમે બધું. ઓકે, ટાઈમ થઈ ગયો 6:30 અને આ ડિસ્પ્લે જોવા માટે ગયો હતો પણ નો સેટ થયું. હવે હું કાલે જવાનું છું વિજય સેલ્સમાં, અને ક્રોમમાં બી ક્યાંક જઈશ. એટલે હવે નવી જ લેવાની છે. કઈ લેવાની છે અથવા જોઈએ હવે ક્યાંથી લઈએ, એ કાલ પર જશે. અને અત્યારે હું જાઉં છું ઘરે, અને ત્યાંથી જવાનું છે શાકોત્સવમાં. મારા ડીકે સર તરફથી હમણાં આશ્રમમાં ઇન્વિટેશન હતું, પણ મારે હેલ્થ નહોતી, તો એનું પાછું ઇન્વિટેશન એક આવ્યું છે શાકોત્સવનું. તો એણે કીધું તમે 7 વાગે આસપાસ પહોંચી જાજો એટલે હું તમને પાસ આપી દઉં. અને આજે ભગવાનના પ્રસાદનો આનંદ લેવાનો છે, તો જઈએ અને મળીએ પછી. ઘરે પહેલાં હાલચાલ પૂછીએ. આયંશભાઈને હેલ્થ સારી છે, મેં કોલ કર્યો હતો, એટલે ઓલ ગુડ છે, કોઈ પ્રોબ્લેમ નથી. હવે ધ્યાન રાખીશું એમનું. ચાલીએ ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને આ ભાઈ જો અત્યારે મસ્ત મૂડમાં છે, અને હમણાં લસરપટ્ટી ગાર્ડનમાં આટા વીટા મારીને આવ્યો છે, એટલે ભાઈને હવે સારું થઈ ગયું છે. તો હું દિલીપભાઈને વેઇટ કરું છું, આવે એટલે અમે જઈએ શાકોત્સવમાં. હું, દિલીપભાઈ અને ડીકે. બીજું તો મયુરભાઈને ફોન કરી જોજો આવવાનો હોય તો.
અથાણા યોગી ચોક કોમ્યુનિટી હોલ છે ને. ચલો દિલીપભાઈ ગાડી રેડી અને અમારા ડીકે સાહેબ રેડી. વાટ જોતા છે એ આવો નહીં ક્યાં હાથે કોરા આવજો કે શું કે હાથે વાગ્યા ઓરા આવી જાય નગર પછી હું કે સ્વયંસેવકમાં આવીશ ટાઈમ ન હોય સેવામાં હોય ઘરે પછી ગયા કામકાજ ચાલ્યું છે ને શાક ઉત્સવમાં મજા આવી ગઈ. અરે એ શાક જે ટેસ્ટી હતું ભાઈ. અને યોગી ચોકમાં પબ્લિક ઓ બાપરે ટ્રાફિક પછી મેં વચ્ચેથી આમ લાઈન કરી લઈ લીધી ડીશ મેં દિલીપભાઈ. આહા મજા આવી ગઈ. વર્ષમાં એકવાર શાક ઉત્સવનો આનંદ લેવો જોઈએ ને લેવો જ જોઈએ. નહીં જાજીવાર લેવાય પણ આ તો હું કહું છું મિનિમમ. તો મને આની પહેલાં અજેન્દ્ર પ્રસાદ મહારાજજીનો જો જાહેર આમંત્રણ હતું ને ત્યારે વિચાર થયો હતો કે હાલો જઈએ પણ હું તો બહાર નકર હું જાત કારણ કે મારે 2-3 ફોને આવી ગયા હતા અને અહીંયા તો પછી ડીકીનો ભાવ ભર્યો આમંત્રણ હતું એટલે આવવું તો પડે અને એમાં શાક ઉત્સવ હતો મહારાજનો પ્રસાદ કાંઈ ન ઘટે મજા આવી ગઈ. હાલો હવે નીચે જવાનું છે વિપુલભાઈ પ્લાનિંગ કરવાનું છે. ઉત્તરાયણના દિવસનો વિપુલભાઈનો મેસેજ આવ્યો કોઈ કાંઈ હલતું નથી 2 દિવસની રજા છે તો એક જવાનું ક્યાંય નથી. અહીંયા સોસાયટીમાં પ્રોગ્રામ ગોઠવાનો છે અમારો. કેનો ગોઠવવો આ વખતે યુનિક રાખવો છે કંઈક જોઈએ. જાય છે બહાર એટલે આપણે એની ઘર નથી જવાના અત્યારે કાંઈ જવું જો આને જસવીરનું નામ લીધું છે ને તો હવે ભાઈ રહે જવું તો બેનની આપણે શું કરવા જવાનું ખીચડો આપવા જવાનો હોય. ઉત્તરાયણ આવે છે તો બેનની ઘરે ખીચડો આપવા જવાનું હતું પણ એ હવે જાય છે બહાર. આગળ જ કોલ કર્યો મેં કીધું કાલે દિવસે જ આવું નકર પછી ઉત્તરાયણ આવી જાય. કાલ રાત્રે જોવું પાછા એને જવું ન જવું તો દિવસે જ આવું છું. હા એટલે હવે કાલે ગોઠવીએ એની ત્યાં જવાનું. તો શિવ આપણે કાલે જવાનું છે અને કાલે મારે ને શિવાંશને ટેરેસ પર જવાનું છે પતંગ ચગાવવા. મને ફોન કરજે પૂજા ઉઠે એટલે. કાલ મસ્ત બપોર રોંઢે છે પતંગ ચગાવવાની છે. ઓકે આને હવે મનાવો કેમ મારે હવે કઠિન છે છોકરાને મનાવવા કઠિન કારણ કે એને જસવીર જોડે રમવાની બહુ મજા આવે. તો હવે જસવીરનું નામ પડી ગયું છે ને તો હવે એને મારે કંઈક કરવું પડશે. અને ચલો અત્યારે આજે જવાનું છે નીચે બેસવા. આજે પવન ઓછો છે અને આયસની રાહત છે તો એને આજે નીચે આજે રમાડીએ અને નીચે અમે આ બધા ગ્રુપમાં બેસી આજે. 2 શ્રીફળ પૂજા માનેલા હતા મહાદેવના સિદ્ધેશ્વર મહાદેવના તો એ વધેર નાખ્યા અને પછી જોઈએ. આરતી તો થઈ ગઈ હતી પણ હું બહાર હતો ને એટલે કીધું પછી વધે છે તો હું અત્યારે વધેર નાખું. મહાદેવ મહાદેવ જો આયંશભાઈના માનેલા શ્રીફળ એમાં કે ઘટે. આયંશના માનેલો આ શ્રીફળ જોવો ભાઈ ઊભું ફાટ્યો એ તને જો દર્શન આપ્યા. મહાદેવ મહાદેવ પ્રેમ દિલીપ અંકલ કે કરીને ઈ ફોન કરવા શું છે ને ફોન કરવા રાખ્યા છે હે આગળ ફોન કરતો હતો. આને આજ પવન ઓછો છે ને એટલે મેં કરાઈ શૂટ કરાઈ ગયો હાલો. હા એ દોડાવો ને તમે શું કરો છો વજન વધી ગયો પણ મને હાલવા તો નીચે બોલાવી તો આવીને બે જો શું કામનું. હો અલે ઘા કરી નાખે હાલ માર ઉપર 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 પવન આવે છે બહુ ઊંચો નહીં. અરે યાર તોડી ગયો જલ્દી જલ્દી ફટાફટ જો આવ્યું થોડોક આ બાજુ રાખ નાખ હાલ નાખ હાલો આવી તો ગયું પણ કપાઈ ગયો એ ઊંચું જ છે. જવા દો ને એ બાય બાય અહીંયા બાય બાય કરો. મારા ગુજરાતી ફેમિલીની વાડ જોઈ રહ્યા હતા અમે. આવો આવો પ્રભુ આવો હાલો આમ પ્લાનિંગ કરવાનો છે હાલો. ચલો અમારે એક મહેશભાઈ નથી મહેશભાઈને ફોન કર્યો તો ક્યાં બહાર છે
ચાલીએ ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ હવે ભગવાનને પોટર દીધા છે ને હવે આપણે પણ સૂઈ જવાનું છે બચ્ચા સૂઈ રહ્યા છે સો વિડીયો આપણે અહીંયા કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય જય શ્રી જય માતાજી